હાલો મારી નાથ, હું તમને સંગીતાની માં એક વાત જણાવું. આ પોપટ ધારસી વારંવાર એવું કહે છે કે મારી બાયડીને મારી નાખી. તો તારી બાયડી મેં તને કોઈ નાતની વશમાં હોંપેલું હોય, કોઈ તારું દેશ દપાડ લીધેલું હોય કે તારી હારે 5 જણા મારી છોકરીને લેવરાવા આવ્યા હોય તો એ 5 જણાને લઈને આય. મેં નકર ધક્કુ હવાએ તને વજની મારેલ છે કે પોપટિયા આ કોઈ લાલ ખોલ હવેલું નથી, આ હવેલું કરકધારનું છે કે પોપટ ધારસી તારા 5 ભાઈઓને લેતો હોય. તો તું તારા 5 ભાઈઓને નથી લાવ્યો પણ લાલુ ધારસીને લાવ્યો. તો લાલુ ધારસીને મેં વાવડેલ છે કે લાલુ ધારસી તારો ભાઈ આ હવેલાની વાહે પડ્યો છે, પણ એને જોતું હોય તો મારી દીકરીને છૂટી થવા દેજે, નકર આ હોનાની થાળી છે એમાં લોઢાની મેખ મરાશે નહીં. છતાંય મને ખબર પડતા કે આ પોપટ ધારસી મારી સોડીની વાહે પડી ગયો છે, લઈ દે. તો પોપટ ધારસી કાળા કામા કર્યા એટલે મને ખબર પડી. તારે મેં લાલુ ધારસીને જણાવેલ છે. કદાચ લાલુ ધારસી એની માં નવી જૂની બે પછી પાછા સીટીઓ કહે છે અને કોકીને ડાયો કહે છે, તો એને જણાવેલ છે. તો આ બધા છતાંય જાણતા મારી સોડીને ભગાડી ગયા. ભગાડી જતાં એને 2 સંતાનની માં કરી, 2 સંતાનની માં કરી, પણ એને કોળિયાટવાળા કમુદાના વશરામદાના બધાએ કબૂલેલ છે કે તમે કોઈ દસમો કરતા નહીં કે મારા હાળાને હું કહીને વખો ભરાવી દઈશ. કદાચ વખો ન ભર્યો તો એને એના કોઈ એના ભાઈ કોઈ દી લઈને નથી આવ્યો. તો એ પોપટિયા એવું કીધું કે હું ને મને તમે આપેલ છે, મેં તને આપેલ નથી. તો તારી ગોદડીવાળો લેતો આય, નકર આ કાળા કામા અબ્રામ બીજલ પોપટ ધારસી જીલ્લું નાખુને એકને જ મેં દીધેલ હતી. તો આ તે શું કર્યું છે? આ શું કર્યું? તમે ત્રણેય મળી અને મારી છોકરીને મારી નાખી. તો અત્યારે અબ્રામ બીજલનો છોકરો નાતની વશમાં તો ન બોલ્યો પણ કોર્ટમાં બોલ્યો. તો મારા છોકરાએ એવું કીધું કે ભાઈ તું મને વારંવાર ફોન ન કર, તને એવું લાગે તો તું મારા ઘરે જોયા. તો એને 9 વાગ્યે રાતે મનાઈ કરી દીધી કે ભાઈ હું જોવા નહીં જાઉં. તો કાલ આ પમદી ના કોર્ટમાં એવું માન્યો કે રાતે 11:30 મેં ઉતારેલ છે. તો મારી છોડી લટકતી. તો એ અબ્રાહ્મણના છોકરાએ પડખે એનો હગો વેવાય લાભુડો હતો, લાભુડાની છોડી હતી. તો કોઈને કેમ ન જણાવ્યું? અમને તો ન જણાવ્યું કે તમારી છોડી મરી ગઈ, અમને ન જણાવ્યું. છતાંય પીએમમાં આવ્યો તો ના અબ્રામ બીજલ એવું બોલતો કે ભાઈ આ તો એના વાલા જાયા હશે, એને ઉતારી હશે. તો વાલા જાયો એ હતો તો એ બક્યો કેમ નહીં કે ભાઈ તમે સંગીતા દીકરીનું પીએમ ન કરાવો. આ ફાંસી ખાધી એટલે મારો છોકરો ઉતારી આવ્યો, પણ તારો છોકરો ઉતારી નહોતો ગયો. તારા છોકરાએ તે અબ્રાહ્મ્યા મારી નાખી હતી. મારી નાખીને તે મારા છોકરાને આગળ શું કામ ચડાવ્યો? તે મારા છોકરાને ફોન શું કામ કર્યા? અમને કેમ ન ફોન કર્યા કે હીરા ભારા તારી છોડી ફોન ઉપાડતી નથી? તો તે મારા છોકરાને વારંવાર કેમ કીધું કે તારી બેન ફોન ઉપાડતી નથી, તારી બેન ફોન ઉપાડતી નથી? તો તે એ પેટમાં દાબુ કેમ રાખ્યું? મારા છોકરાએ 9 વાગ્યે તારા છોકરાએ ના પાડી દીધી કે હું ખબર કાઢવા નહીં જાઉં. તો મારા છોકરાએ તારા છોકરાના ફોન શુક્ર મારા છોકરામાં ગયા. છતાંય ફોન ગયા તો અહીંથી તારો છોકરો બધી ચોરી કરીને વયો ગયો. તારો છોકરો ચોરી તો કરી ગયો, પણ 100 મહિના પહેલાંનો પોપટિયાનો ફોન અબ્રામ બીજલ તારો છોકરો લઈ ગયો છે. એ મુન્ની પાસે છે. તને એને મુન્નીની ભોજ ખવડાવવું? તારી મુન્ની જ કરેલું છે અબ્રામ બીજલ. તારી મુન્નીને બહાર કાઢવાની નથી. તારી મુન્નીને તો ગમે તે નાતમાંય બોલાવવાની છે. તારી મુન્નીને મૂકવાની નથી. તારી મુન્ની આમાં બધું જાણે છે. મારવામાં તારી મુન્ની છે. મારી હારે 7:30 ફોન મેં મારી છોડીને કર્યો શનિવારે કે સંગીતા તું ક્યારે આવવાની છે? તો મારી સંગીતાએ બીજો સવાલ ન કર્યો. એ પણ મારી સંગીતા નથી. તો એ કોઈ બીજી તારી મુન્ની બોલી કે ભાઈ માં હું તને 9 ફોન કરું છું, એટલું કહીને ફોન કાપી નાખ્યો. તો મારે હતું વાડિયુંનું કામ, મારે 30 દાળિયા હતા, મારે કેરી ઉતારવાની હતી. તો કેરી ઉતારતા હતા અમે. તો મેં 11 વાગ્યે આવીને મારા છોકરોને પૂછ્યું
કે ભાઈનો ફોન આવ્યો તા કે નહીં. તો હું 11 વાગ્યાથી ફોન કર્યા રાતે 10 વાગ્યા સુધી. મેં અનેકને કીધું ભાઈ કોઈ મારા ઘેરે જાઓ, મારી સોડી ફોન ઉપાડતી નથી. તો ટપુડો આવ્યો ઝાંપેથી વયો ગયો. ભાભી ફોન કોઈ અંદર બોલતું નથી. એક માણસને રાતે મોકલ્યો 7:30. તો એ માણસે એવું કીધું કે તાળા મારેલા છે, કોઈ ઘરે છે નહીં, લાઇટ બંધ છે. તો આ અબ્રામ બિજલનો છોકરો મારી સોડીને મારી તો નાખેલી જ હતી, પણ છતાંય લાઇટ શરૂ કરી દીધી. માથા હેઠે ગોદડા મૂક્યા, પગું ભણ્યા, લોહીના માંદળા ભર્યા. તો આ દિવસના મારીને વયા ગયા હતા. છતાંય મારા છોકરાને બુમરાહ કેમ બનાવ્યો? પણ પોપટ ધારસી, જીલું નાખવું, અબ્રામ બિજલ, આ ત્રણની પાસે મારે ઉત્તર લેવાનું છે. તો મેં એક જીલું નાખવું જ દીધેલી છે. કોઈ તે પોપટ ધારસી કોઈ ગોદડી પાથરીને તું મારી પાસેથી લઈ ગયેલ નથી. તને વજની મારેલ હતી, છતાંય તે 2 બાળકો પેદા કર્યા હતા. એટલે હું કાંઈ બોલતી નથી કે હોના હાથે આ નાચમાં દોડે છે તો નાચ આનો વખો પાડશે. તો અબ્રામ બિજલ મારી સોડીના પેટમાં પડી ગયો એ અમને કોઈને ખબર નથી. તો અબ્રામ બિજલની પેઢીએ લઈ જવાવાળા લાભુડાની બાયડી અને અબ્રામ બિજલ આ 3 જાણીને મારી સોડીને ફસાવીને લઈ ગયા. 25,000ના લાભુડાએ કાયદા કરાવ્યા. હામો પોપટિયાને લાવ્યો તારે અમે સહી નહીં. છતાંય પોપટિયા તું અમને કહેતો હોય કે મારી બાયડી કેદી તું મારા હાથમાંથી લઈ ગયો. 5 જણા આવીને લેતો આવે, તારા 5 ભાઈઓને વજની મારેલી છે, લેતો આવીને, લેતો આવે વશરામ દાનાને, લેતો આવે કમુ દાનાને, લેતો આવે તારા સિદ્ધરવાળા સુરા ધરમજીને, લેતો આવે તારો કાકો અહીંયા બીજો ના હશે એને લેતો આવે. જેટલા તારા